સાથે કરી લઈએ. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. તો હવે આપણે જે તપસ્વીભ્ય અધિક યોગી જ્ઞાનીભ્ય અપી મત અધિક કર્મેભ્ય ચ અધિક યોગી તસ્માત યોગી ભવ અર્જુન. એટલે કે જે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાથી પણ યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. હવે આનાથી આગળના બધા શ્લોકોમાં આપણને એક્સપ્લેન કર્યું કે યોગી કોણ કહેવાય. કોણ યોગી કહેવાય? કે જે પોતાના મન ઉપર સંયમ રાખી શકે, ઇન્દ્રિયો પર સંયમ રાખી શકે, એ યોગી કહેવાય. એટલે હવે એન્ડમાં એ કહે છે કે તપસ્વીઓ કરતાં પણ અધિક છે યોગી થવું. પછી જ્ઞાનીઓ શાસ્ત્રજ્ઞોથી પણ શ્રેષ્ઠ મનાયા છે અને સકામ કર્મ કરનારોથી પણ શ્રેષ્ઠ મનાયા છે યોગી. એટલે અર્જુનને કહે છે કે તું યોગી થા. પછીનો શ્લોક જોઈએ. યોગી નામ અપી સર્વેષામ મદભતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યહ મામ સહ મે યુક્તતમઃ મતઃ. એટલે સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ મનાય છે. બરાબર. અત્યાર સુધી એમણે યોગી માટે કીધું કે તમે ઇન્દ્રિયો પર કાબુ રાખો, મન ઉપર કાબુ રાખી શકો અને પછી મારામાં મન જોડાવો અને દરેકની અંદર મને જુઓ. હવે એનાથી પણ વિશેષ કે જે યોગી શ્રદ્ધાવાન યોગી, કે જેને મારામાં શ્રદ્ધા છે. એટલે અહીંયા આગળ બી એ એક્સપ્લેન કરવા માંગે છે કે ભક્તિ, આ બધાની સાથે ભક્તિ જોઈએ. હવે કારણ કે નહીતર શું થાય કે આ યોગી આટલું બધું કે હા મારામાં સંયમ છે ને મને ભગવાનના દર્શન થયા છે ને હું શ્રેષ્ઠ છું એમ કરીને એનામાં અભિમાનનું તત્વ આવી જાય. એક સૂક્ષ્મ રીતે પણ એનામાં થોડુંક અભિમાન આવી જાય કે હા હું ભગવાનનો પ્રિય છું, એવી રીતે કે મારા સિવાય બીજું કોઈ નહીં. એટલે પછી કહે છે કે આ બધા યોગીઓમાં જે શ્રદ્ધાવાન યોગી છે, જેને ભગવાનમાં શ્રદ્ધા હોય ને, રિયલ શ્રદ્ધા, તો એનામાં જરાય અભિમાન ન આવે. કારણ કે હંમેશા એને લાગે કે ના, મારાથી ઉપરી, મારાથી શ્રેષ્ઠ આ બીજા વ્યક્તિ છે જેનામાં મને અતૂટ શ્રદ્ધા છે. એટલે મારાથી શ્રેષ્ઠ બીજું છે જેવું, એવું મનુષ્યને જેવું લાગે એટલે એનું પોતાનું અભિમાન ડાઉન થઈ જાય. એટલે પોતાને અભિમાન ના આવે કે હું શ્રેષ્ઠ છું એવું. અને એટલે આ શ્રદ્ધા એટલે એ જ વસ્તુ છે કે મારાથી શ્રેષ્ઠ, મારાથી વિશેષ આ વ્યક્તિ છે અને એનામાં મને પૂરી શ્રદ્ધા છે. અને શ્રદ્ધાના પછી વિશ્વાસ પણ જરૂરી છે કે હા, એ જે કહેશે એ હું કરવા તૈયાર છું. એટલે આ શ્રદ્ધા તો ધીરે ધીરે અર્જુનને કૃષ્ણમાં થાય છે. આ બધું બોલે છે, કહે છે,
એટલે અર્જુનને લાગે છે કે હા, આ કૃષ્ણ તો મારાથી પણ એટલે બહુ વિશેષ, બહુ અદ્ભુત વ્યક્તિ છે. પણ હજી વિશ્વાસ નથી બેસતો. છેક ગીતાના 700 શ્લોકોમાં છેલ્લા અધ્યાયમાં પછી છેલ્લે અર્જુન ને પછી પૂરો વિશ્વાસ બેસે છે અને પછી અર્જુન કૃષ્ણને કહે છે કરીશ્યે વચનમ તવ, કે હવે તમે જે કહેશો એ હું કરીશ. એ સ્ટેજ એટલે વિશ્વાસની સ્ટેજ. એ સ્ટેજ ઉપરનો વિશ્વાસ બેસવો જોઈએ. હવે આની અંદર આપણે આપણા બાળકને શું સમજાવવાનું? તો આપણા બાળકને એ જ કહેવાનું કે તારે શ્રદ્ધા અને વિશ્વાસ એ બે એક વ્યક્તિમાં, જીવનમાં કોઈ બી એક વ્યક્તિ એવી રાખવાની, ભગવાન હોય ભગવાનની પાસે, નહીતર કોઈ ગુરુ મળી જાય એવા સારા તો ગુરુ, પણ જીવનમાં કોઈ એક વ્યક્તિ તો એવી રાખવાની કે જેનામાં આપણે પૂરેપૂરી અતૂટ શ્રદ્ધા હોય અને 100% વિશ્વાસ હોય કે એ જે કરે એ જ આપણને મંજૂર, કે મારા સારા માટે જ એ કરે છે. હવે આ જમાનામાં એવા ગુરુ મળવા પણ બહુ અઘરા થઈ જાય છે કે જેનામાં આપણે આવી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી શકીએ. જેને એવા ગુરુ મળે તો એ બહુ સૌભાગ્ય કહેવાય. પણ ન પણ મળે તોય આપણે આપણા બાળકને સમજાવવાનું કે ભગવાન, હવે ભગવાનની ઉપર આપણે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ, પણ આપણને જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય અને કંઈક આપણને મૂંઝવણ હોય તો એ મૂંઝવણનો રસ્તો આપણને જોઈતો હોય તો આપણે કોને કહીને આપણને થાય? આપણે ભગવાન પર શ્રદ્ધા ખરી, પણ વિશ્વાસ બી ખરો, પણ હવે કશાકનું સોલ્યુશન, કંઈક મૂંઝવણનું કંઈક સિલેક્શન કરવાનું હોય કે એવું કંઈક હોય તો આપણે કેવી રીતે સિલેક્ટ કરવું? હવે એ જે વ્યક્તિને 100% વિશ્વાસ ભગવાન પર હોય તો એવું બનેલું જ છે કે એક ટેલિપેથીનો મેસેજ આવે અને એ ભગવાન સંકેત કરે ને આપણી હૃદયના અવાજને આપણે સાંભળીએ અને એ વસ્તુ આપણે કરીએ. પણ હવે સપોઝ એ સ્ટેજ સુધી આપણી પ્રગતિ ના હોય તો આપણા શાસ્ત્રો એ ભગવાનની જ વાણી છે એમ સમજીને આપણા શાસ્ત્રોમાંથી આપણે ઉકેલ શોધવાનો, અને એના માટે આ ગીતા ભગવાને આપી કે તમે આની અંદરથી તમારા રોજિંદા જીવનના બધા ઉકેલ તમને મળી શકે એમ છે. એટલે આપણા બાળકને ખાસ કરીને આ શ્રદ્ધાવાન યોગી આપણે બનાવવાનો છે. એને એના મન ઉપર કાબુ રાખતા તો શીખવવાનું જ છે, પણ એની સાથે કે ભાઈ તું શ્રદ્ધા અને વિશ્વાસ રાખ ભગવાન પર અને એ તને જરૂર મદદ કરશે. કે તું આ જન્મ લેવાનો છે, આ પૃથ્વી પર તું મારા દ્વારા જન્મ લેવાનો છે, પણ તારા આખા જીવન દરમિયાન તું ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજે. આપણા ઉપર બી નહીં, માતા ઉપર બી નહીં, કારણ કે માતાનામાં પણ ક્યારેક કંઈક થોડોક સ્વાર્થનો અંશ આવી જાય, પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો હોય તો એ નિસ્વાર્થ ભાવે આપણો વિશ્વાસ રહે અને એ આપણને સાચું માર્ગદર્શન આપે. એટલે આ વિશ્વાસ બહુ જરૂરી છે. ખુદ કૃષ્ણએ કીધું કે યોગી, મને જ્ઞાનવાળા યોગી બી ગમે, એ શ્રેષ્ઠ છે. પછી આ કર્મ કરવા, સકામ કર્મ કરવાવાળાથી પણ યોગી શ્રેષ્ઠ છે, તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે, પણ એમાં બી શ્રદ્ધાવાન યોગી સૌથી શ્રેષ્ઠ છે. એટલે શ્રદ્ધા હોવી જોઈએ. એટલે આ જીવન જીવવાનું શીખવાડે છે કૃષ્ણ કે તમારે કેવી રીતે જીવન જીવવાનું.